વખત હજી મોકો આપ. મારી પાછળ મારા પરિવારજનો, મારા કુટુંબજનો કઈક 5 આંગળીએ પુણ્ય કરશે, કઈક ઈશ્વરના નામ લે. હે પરમાત્મા, હજી એક મોકો આપ. સાહેબ, ભગવાન બહુ દયાળુ છો. આ જીવ માથે પાછી ભગવાને કીધું, તને એટલી બધી લાલચ છે ક્યાં? સાહેબ, કોઈના કોઈ સૂક્ષ્મ રૂપે 12 દિવસ સુધી ગરુડ પુરાણ કે સાહેબ હું નથી કેતો, હવે ફોન કરતા ને કોઈ. હા, નકામત પર હવે ફોન આવે. ગરુડ પુરાણ એવું કે છે કે 12 દિવસ સુધી આ જીવને પાછો અહીંયા મોકલે છે આપી ઘરે. આપણે સભ્ય સાહેબ અખંડ દીવો કે અગરબત્તી શું કામ રાખીશ? એટલે આપણે કોઈ સત્સંગ ભજન નામ સ્મરણ સાંભળો કે ન સાંભળો, મગનભાઈ નો આત્મા ચોક્કસ થી સાહેબ ભગવાનના નામ એમને તીવ્ર ઝંખ ના ઉપડી હોય આ જીવને. કારણ કે ત્યાં આટો મારી આવ્યો છે આ જીવ. એટલે 12 દિવસ સુધી જેટલો નામ સ્મરણ થાય, દાન પુણ્ય થાય, એ બધું પુણ્ય જીવાત્માના ખાતામાં જમા થાય. અને એનો સંબંધ પૂરો ક્યારે થાય? કાલે પિંડદાનની વિધિ પૂર્ણ થાય અને શંકરે દીવો મેલી આવીને ત્યારે જીવ શિવમાં ભળી જાય. ત્યાં સુધી આપણે એના ઋણાના બંધન છે. માટે એમની પાછળ આવા નામ સ્મરણ થાય. એટલે કીધું સાહેબ કે નામ સ્મરણ નો મહિમા મોટો, વેદ મુનિ જસ ગાય, નામે પાપી પાવન થાય. અને ગમે એટલો સાહેબ, ગમે એટલો જીવ હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, પણ વસ્તુ સાહેબ માણસના હાથની વાત નથી હો. વસ્તુ ભગવાને એની પાસે રાખી સાહેબ, આપણું કોઈની હાથની વાત નથી. આપણને દુઃખ થાય મગનભાઈ હરતા ફરતા સેવા કરતા વહી ગયા, પણ આપણા હાથની વાત નથી. જન્મ મરણ, જસ અબજસ, નફો અને નુકસાન, આ વસ્તુ ઈશ્વરના હાથની વાત છે. જ્યારે રાજા દશરથ નો સ્વર્ગવાસ થયો, ભરત મોસાળ થી આવ્યા, ભરત મોસાળ થી આવ્યા ત્યારે ભરતજી રુદન કરતા હતા, રોતા હતા. ત્યારે વશિષ્ઠ મહારાજે કીધું કે સુનો હી ભરત ભાવી, પ્રબળ જીવન મરણ, જસ અબજસ, નફો ને નુકસાન. હે ભરત, આ માણસના હાથની વાત નથી. મેં વશિષ્ઠ જેવા વશિષ્ઠ એ હાંજે નક્કી કર્યું તું કે હવારે રામને ગાદી સોંપવી. એક 12 કલાકની રાત ગઈ તા, આખું સકેડું ફરી ગયું સાહેબ. વશિષ્ઠ મહારાજ કે ભરત હું કાંઈ નો કરી ગયો. હે, આ વિધિના વિધાન છે, વિધિના ખેલ છે. ભરત રુદન નો કહે. ત્યારે આની આ સાખી તુલસીદાસ મહારાજે રામાયણની માલિકો એનું વર્ણન કર્યું કે આમાં જન્મ કેને મળ્યો ને મૃત્યુ કેને મળ્યું, જસ કેને મળ્યો, અપજસ કેને મળ્યો, નફો કેને થયો, નુકસાન કેને થયું. તો કે મૃત્યુ મળ્યું રાજા દશરથને. બ્રહ્મનો બાપ હોવા છતાં સાહેબ મૃત્યુને રોકી નો આવ્યો. મૃત્યુ મળ્યું રાજા દશરથને અને જીવન મળ્યું અલિયાને. ખરાબમાંથી મુક્ત થઈ ગઈ છે. તો કે જસ કેને મળ્યો ને અપજસ કેને મળ્યો? તો કે અપજસ મળ્યો માતા કૈકેયીને. એક રામના કાજ માટે થઈને કૈકેયીએ સાહેબ કેવડું મોટું કલંક કોર્યું. અપજસ મળ્યો માતા કૈકેયીને અને જ ખાટી ગયા વાંદરા સાહેબ. તેથી રામને માણા કોઈ કામ નહોતો આવ્યો. ગયા વરાવા થોડે ખુદી પછી તમાકુ સોરતા સોરતા વૈયા કે હાલો હાલો ભાઈ ભાઈ નો ડખો, આમાં આપણે ન પડાય. અપજસ મળ્યો માતા કૈકેયીને અને જ ખાટી ગયા વાંદરા. તો કે નફો કેને થયો, નુકસાન કેને થયું? નુકસાન થયું રામની જનેતા કૌશલ્યાને. સાહેબ તમે વિચાર તો કરો સાહેબ, જુવાન
જોધ દીકરો ને વહુ વનમાં જાતા હોય હે તેથી જનેતા માથે શું વીતી છે? નુકસાન થયું રામની જનેતા કૌશલ્યાને નફો થયો સબરીને સાહેબ હાલીને રામને ન્યા જવું પડ્યું. તમે વિચાર તો કરો સાહેબ, કોઈ વેદ શાસ્ત્ર નું જ્ઞાન નહીં, માણાનું કોઈ જ્ઞાન નહીં, ગામનું માણાનું કોઈ જાતનું. ભીલની દીકરી વનમાં રહેવા વાળી 7 વર્ષની ઉંમર સબરીબાઈની સાહેબ. એમના ગુરુ માતંગ ઋષિએ કીધું કે બેટા અહીંયા બેહી જા, વેલા મોડો રામ આવશે. આહા, ગુરુના એક શબ્દ ઉપર સાહેબ સબરીબાઈ બેહી ગયા. ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું. સબરીબાઈ રોજ આંગણું લીપે, ઘૂપે, ફૂલડા પાથરે. હાંજ પડે નો આયો, કઈ ની કાલ આવશે. બીજે દિવસ સાહેબ ઈનો પ્રોગ્રામ. હાંજ પડી નો આયો, કઈ ની કાલ આવશે. ત્રીજે દિવસ ઈનો પ્રોગ્રામ. 7 વર્ષમાંથી 70 વર્ષ સુધી સાહેબ જેની ધારણા નો ડગી હે. અને આપણે હવારે નારિયેળ મહિનું બપોરે કામ ન થાય, ભગવાન ફેરવી હું કયો ડાયરો એનું કામ નથી સાહેબ. સદગુરુના વચન ઉપર વિશ્વાસ કેવડો કે મારો ગુરુ બોલ્યો છે ખોટું ન હોય. 7 વર્ષમાંથી 70 વર્ષની થઈ, સફેદ પતરા જેવા વાળ થઈ ગયા, આંખોના તેજ હરાઈ ગયા. સબરીબાઈના મનમાં એમ થયું કે રામ નહીં આવે, નહીં આવે એમ કે અંદરથી સંકેત આવે કે મારો ગુરુ બોલ્યો ખોટું ન હોય. આહા, અને રામ જેદી એમ કહેવાય કે સીતાજીની ગોત માથે નીકળ્યા સાહેબ, અને સબરીનો આશ્રમ આવ્યો ને. લક્ષ્મણજી રામને પૂછે છે પ્રભુ આ કયો મલક આવ્યો હે? આ પ્રકૃતિ તમારું ભજન કરે છે, દિવાલમાંથી અવાજ આવે, ઝાડવામાંથી અવાજ આવે, આ કયો મલક આવ્યો? સાહેબ સંતો એવું કહે છે કે એક જગ્યાએ બેસી અને 3.5 કરોડ મંત્રના જાપ કરો ને દિવાલમાંથી અવાજ આવવા મને હે. સબરીબાઈએ પ્રકૃતિ ફેરવી નાખી હો. અને રામ અને લક્ષ્મણ સબરીબાઈના આશ્રમમાં ગયા ને સાહેબ. અને સબરી માનો શું હરખ સાહેબ, એટલો બધો આનંદ થયો ને. શ્રાવણ ને ભાદરવો આંખોમાંથી વહેવા લાગ્યો. આહા, તઈએ રામ પૂછે છે કે માં આટલો બધો આનંદ છે નો, અમે આવ્યા એનો? તઈ સબરીબાઈ કહે છે પ્રભુ તમે આવ્યા એનો તો આનંદ છે, પણ આજ મારો માતંગ હાચો પડ્યો, આજ મારો ગુરુ હાચો પડ્યો એનો આનંદ છે. આહા, એટલે કીધું કે સબરીની ગીરે રામ પધાર્યા, હે શું કરું મેં માની રે. રામ પધારા સબરને ઘેર રામ પધારા, શું કરો મેં માની રે. સૌદ ભુવનનો નાથ પધાર્યો, ઝૂંપડી મારી નાની રે. 14 ભુવનના નાથ પધારા, ઝૂંપડી મારી નાની રે. ચૌદ ભુવનના નાથ પધારા, ઝૂંપડી
મારી નાની રે ત્યાં તો યોલા બોરજ સાંભળા કરણી ઓલી તો તારી રે ત્યાં તો ઓલા બોરજ સાંભળા કરણ્યો લે તો તાણી રે ત્યાં તો યોલા બોરજ સાંભળા કરણી ઓલી તો તારી રે ત્યાં તો ઓલા બોરજ સાંભળા કરણ્યો લે તો તાણી રે યુગના જીવન જમવા બેઠા યુગના જીવન જમવા બેઠા સબરી બવહરાણી રે યુગના જીવન જમવા બેઠા સબરે ગોહર ખાણી રે ચૌદ ભુવનનો નાથ પધાર્યા ઝૂંપડી મારી નાની રે ચૌદ ભુવનના નાથ પધારા ઝૂંપડે મારી નાની રે એટલે સાહેબ કર્મ અનુસાર જીવવું છે કર્મ કોઈને છોડે નહીં પછી ભલે હોય ભગવાન સાહેબ કર્મની ગતિ બહુ ન્યારી છો થઈ થવાની જેવો જાણે એવા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ સાહેબ